નમસ્કાર, હું છું હિના. ધર્મલોકમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સૃષ્ટિના સર્જનની જ્યારે વાત આવે છે ત્યારે મુખ પર બ્રહ્માજીનું નામ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આ સૃષ્ટિના સર્જનનો વિચાર ભલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે લીધો હોય, પરંતુ તેને ઘાટ અને આકાર આપવાનું કામ તો પિતા પરમેશ્વર ભગવાન વિશ્વકર્માએ કર્યું છે. તો આજે ધર્મલોકની સફરમાં આપણે કરીશું વિશ્વકર્મા દાદાના કેટલાક ધામોના દર્શન. દેવતાઓના આર્કિટેક્ટ તરીકે જાણીતા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ આ ભારત વર્ષમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમની જન્મ જયંતિ મહાસુદ તેરસના દિવસે લોકો ઉજવે છે. કલા રસિકો, સ્થાપત્યકારો અને સર્વ પ્રાણીઓમાં પૂજનીય વિશ્વકર્મા દાદાને સત સત પ્રણામ. विश्वकर्मा तब नाम अनुपा, पावन सुखद मनन अनुरूपा, सुंदर सुयश भुवन दशचारी, नित प्रतिगावत गुण नर नारी. आदिशिल्पी विश्वकर्मा करो कृपा, आदिशिल्पी विश्वकर्मा करो कृपा. સફેદ હંસ પર બિરાજમાન, ત્રિનેત્રીધારી, ચાર હાથમાંથી એક હાથમાં સૂત્ર, બીજામાં કંબા, ત્રીજામાં કમંડળ અને ચોથા હાથમાં સ્થાપત્ય શાસ્ત્ર ધારણ કરનાર ભગવાન વિશ્વકર્મા કડિયા, સુથાર, લુહાર વગેરે જેવા કારીગરોના આરાધ્ય દેવ છે. સૃષ્ટિની ઉત્પત્તિમાં મહત્વનો ફાળો આપનાર ભગવાન વિશ્વકર્માનું અમદાવાદમાં ચાંદોડિયામાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર. ચાંદોડિયા વિસ્તારમાં સુથાર, લુહાર જ્ઞાતિના લોકોની સંખ્યા વધુ હોવાથી સ્થાનિકોએ દાદાના મંદિરના નિર્માણનો વિચાર કર્યો. આ માટે યથાશક્તિ પ્રમાણે દાન ઉઘરાવી 2005માં સુંદર મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. જયપુરમાં ભગવાન વિશ્વકર્માની પ્રતિમા તૈયાર કરાવવામાં આવી. ઇલોરાગઢમાં વિશ્વકર્માનું ભવ્ય મંદિર આવેલું છે. ત્યાંથી જ્યોત લાવી અહીં અખંડ જ્યોત સ્થાપિત કરવામાં આવી છે. આ જ્યોત ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. દાદા ઉપરાંત જ્યોતના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે. ચાંદોડિયા વિસ્તારમાં પંચાલ લોકો અને મિસ્ત્રી લોકો એટલે જે વિશ્વકર્માને માનતા લોકો છે એ મોટા ભાગના રહે છે. ત્યાં અમારા લોકોની વસ્તી વધારે છે એટલે અમે બધા ભેગા મળી અને ભગવાનની બધાએ વિચાર કર્યો કે ભગવાનનું આપણે મંદિર આટલામાં ક્યાંય છે નહીં વિશ્વકર્મા દાદાનું, તો આપણે અહીં કને મંદિર બનાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરીએ. પછી અમે બધાએ વિચાર કરી અને ફાળો એકઠો કરી અને મંદિરની શરૂઆત કરી. પછી મંદિર બન્યા પછી અમારે ગુરુ કૃષ્ણાનગિરી બાપુ છે એ એમને જોડે રાખી અને અમે ઇલોરગઢથી આ જ્યોત લાવેલા ભગવાનની. શાસ્ત્રોનું માનીએ તો બ્રહ્માજીની સલાહથી વિશ્વકર્માએ 5 માનસ પુત્રો સુથાર, લુહાર, કડિયા, સોની અને કંસારાની રચના કરી. પુરાણોમાં વર્ણવેલી નગરી જેવી કે સ્વર્ગપુરી, લંકાપુરી, ઇન્દ્રપ્રસ્થ વગેરેની રચના વિશ્વકર્માએ પોતાના હાથોથી કરી છે. વર્તમાન ભવન નિર્માણ કાર્યમાં આજે તેમના સ્થાપત્ય શાસ્ત્રનો ઉપયોગ થાય છે. વિશ્વકર્મા ભગવાનનું જે મંદિર છે, વિશ્વકર્મા ભગવાન એક શિલ્પકાર અને બાંધકામ ખાતાના જે ભગવાન કહેવાય એવી રીતે વિશ્વકર્મા ભગવાનનું નિર્માણ થયેલું છે. અને એમના જે 5 પુત્રો એમાં મનુ એક પુત્ર છે 5મા, જે એક કારીગર વર્ગ માટે અમે જે સંતાનો છીએ એ મનુ વિશ્વકર્માના સંતાનોમાં આવીએ છીએ. વિશ્વકર્માના જે સંતાનો છે, વંશજ છે, એમાં કડિયા, સુથાર, લુહાર, સોની અને શિલ્પીકાર હોય છે. એમાં જે લુહાર છે એ લુહાર જ્ઞાતિમાં અમે અમારો જે વિશ્વકર્મા પંચાલ સમાજ છે એ એમના વંશજમાં ગણાવીએ છીએ. ભગવાન વિશ્વકર્માનું મંદિર હોવાથી અહીં મહાસુદ તેરસના દિવસે એટલે કે તેમની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આ સાથે વાર તહેવારે નાના મોટા કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. મંદિરના પટાંગણમાં ભગવાન શિવ પણ બિરાજમાન છે, જેના પણ દર્શનાર્થીઓ દર્શન કરે છે. દર્શનાર્થીઓ માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર સમૂહ છે.
અમે કાયમ સવારમાં વિશ્વકર્મા દાદાના દર્શન કરવા માટે અહીંયા આવીએ છીએ અને દાદા અમારી મનોકામના પૂર્ણ કરે છે. એમની દયાથી અમારે ધંધા રોજગાર સારા ચાલે છે. એમના બહુ અમારા સહકુટુંબ સર્વે દાદાને શ્રદ્ધા રાખીએ છીએ. 1960ની સાલનો હું જઉં છું મંદિરે, અને એમાં ઘણી મારી આસ્થાઓ, હું ઘણો નાનો હતો. આજની તારીખમાં શાંતિ સુખી છું. મારી 5 બેબીઓ પણ આવી, બધું પ્રસંગો નીકળી ગયા. બધું જ પ્રભુ કૃપાથી કોઈ અટકી પડ્યું નથી કામ. કલા શાસ્ત્રના પ્રણેતા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિએ તેમના સંતાનો નોકરી રોજગારમાં રજા રાખી ભગવાનની આરાધના કરે છે, તેમની કૃપા પ્રાપ્ત કરે છે, તેમની કલા અને કાર્યોને સિદ્ધ કરવાની પ્રાર્થના કરે છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે ઝલક અધ્યારો, GSTV, અમદાવાદ. દેવતાઓના શિલ્પકાર ભગવાન વિશ્વકર્માનું મંદિર વડોદરાના ભાટવાડામાં પણ આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં દૂર દૂરથી ભક્તજનો ભગવાન વિશ્વકર્માના દર્શન માટે આવે છે. તેમની આસ્થા બોલે છે કે આ મંદિરમાં મનથી રાખેલી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. દેવોના શિલ્પ તરીકે જેમને ઓળખવામાં આવે છે તે વિશ્વકર્માનું મંદિર વડોદરાના વાડી ભાટવાડમાં આવેલું છે. અહીંયા દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. કહેવાય છે કે વિશ્વકર્માએ એકલતાને દૂર કરવા 2 માનસ સંતાનોનું સર્જન કર્યું. એક ઈલા નામની પુત્રી અને વાસ્તુ નામનો પુત્ર. બંને સ્વર્ગના દેવો સાથે રહેતા હતા. પોતાના પુત્ર વાસ્તુને વિશ્વકર્માએ પરાક્રમી અને નિપુણ બનાવી વરદાન આપ્યું કે દરેક ગૃહ નિર્માણ બાદ પ્રથમ તેનું પૂજન થશે. ભગવાન વિશ્વકર્માને આધુનિક વસ્તુઓના પ્રણેતા કહેવાય છે. હિન્દુ ધર્મ અનુસાર ભગવાન વિશ્વકર્મા નિર્માણ અને સર્જનના દેવતા માનવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માનો જન્મ સાગરમાંથી થયો છે. સંસારની સંરચનાના શરૂઆતમાં ભગવાન વિષ્ણુ સાગરમાં પ્રગટ થયા. વિષ્ણુ નાભી કમલમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ. દેવોના શિલ્પી વિશ્વકર્મા જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી કલા સર્જકો, સ્થાપત્ય સર્જકો તેમજ સર્વે પ્રાણીઓમાં ભગવાન વિશ્વકર્મા સદૈવ પૂજનીય અને આરાધ્ય છે. આજે ભલે વિજ્ઞાન યુગ હોય છતાં વિશ્વકર્માના સ્થાપત્ય શાસ્ત્રની અવગણના થઈ શકે તેમ નથી. વડોદરાના વાડી ભાટવાડમાં આવેલું ભગવાન વિશ્વકર્માનું મંદિર 1950માં બનાવવામાં આવ્યું હતું. અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અહીં દર મહાસુદ તેરસના દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે. દરરોજ નિત્યક્રમ પ્રમાણે પૂજા પાઠ કરવામાં આવે છે. અહીં ગાડી દરેક ભાવિક ભક્તોની જે કંઈ બી મનોકામનાઓ છે અહીં વિશ્વકર્મા મંદિરથી પરિપૂર્ણ થાય છે. કોઈનું મકાન નહીં થતું, મકાન થઈ જાય છે. કોઈનું સંતાન નહીં થતું, સંતાન થઈ જાય છે. દરેક શ્રદ્ધાળુઓ જે પોતપોતાની મનની ભાવના છે એ વિશ્વકર્મા દાદા મંદિરથી વધુ પરિપૂર્ણ કરે છે. અને વિશ્વકર્મા દાદા છે એ આપણે સૃષ્ટિનું સર્જન કરતા દેવતા છે. અને લંકા છે, ભગવાન મહાદેવજીનું ત્રિશૂલ છે વગેરે દરેક દેવી દેવતાના જે તમામ શસ્ત્રો છે એ બધા વિશ્વકર્મા દાદાએ બનાવ્યા છે. તો અહીં મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓનું માનવું છે કે મંદિરમાં દર્શને આવતા લોકો મકાન માટે અહીં વિશેષ આવે છે અને બાધા પૂરી થાય તો ચાંદીના મકાનની પ્રતિકૃતિ ભેટમાં આપવામાં આવે છે. અહીં લોકો ઘણી દૂર દૂરથી આવે છે. આ સાથે જ અમાસના દિવસે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. હું કેટલા 25 વર્ષથી અહીંયા આવું છું દાદાની સેવા કરવા અને દાદાના નિત્યક્રમ દર્શન કરવા આવું છું. મારી દરેક મનોકામના પૂર્ણ કામ થાય છે અને લોકો દૂર દૂરથી પણ આવે છે. એમના પોતાના મકાનની કે પોતાની કોઈ બી ઈચ્છા પ્રગટ કરે છે અને પૂર્ણ થાય છે. વર્ષોથી આનો મહિમા બહુ જ મોટો છે. મહાસુદ છે તો લોકો ભીડ એટલી બધી થાય છે અહીંયા કે લોકો ના પૂછે. દર અમાસે તો બહુ જ પબ્લિક આવે છે એમની મનોકામના માટે અહીંયા. અમે તો બાળપણથી જ અહીંયા આવીએ છીએ અને દાદા કન જે પણ આપણે વિચારીએ ને તે દાદાની શ્રદ્ધાથી વિચારીએ તો બધું જ કામ અમારું સફળ જ થાય છે. બ્યુરો રિપોર્ટ, GSTV. વિશ્વકર્મા મંદિરોના દર્શન કરતા આ સફરમાં આપણે આગળ વધીશું, પરંતુ અત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે.
સર્જનહાર ભગવાન વિશ્વકર્માનું અન્ય એક ખૂબ જ સુંદર મંદિર જે સરખેજ અને ધોળકા જતા રસ્તામાં આવે છે. ભવ્યાતિ ભવ્ય આ મંદિરમાં આવતા જ શાંતિનો અહેસાસ થાય છે. ભક્તનો અહેસાસ કહે છે કે આ મંદિરમાં આવતા અને ભગવાન સામે તમારી ઈચ્છા રાખતા એ તમામ ઈચ્છા પરિપૂર્ણ થઈ જાય છે. विश्वकर्मा तब नाम अनुपा पावन सुखद मनन अनुरूपा सुंदर सुयश भुवन दशचारी नित प्रतिगावत गुण नर नारी. આ દુનિયાનું સર્જન કરનાર સર્જનહાર તરીકે જેને પૂજતા હોય તો તે છે વિશ્વકર્મા, જેની કલા શૈલી અદ્ભુત છે. આજ અદ્ભુત શિલ્પકલાના દેવ એટલે વિશ્વકર્માનું મંદિર પણ એટલું જ અદ્ભુત છે. અત્યારે આપણે પહોંચ્યા છે સરખેજ ધોળકા, જ્યાં બિરાજમાન છે ભગવાન વિશ્વકર્મા. વિશ્વકર્માની જે મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે તે ખૂબ જ આકર્ષક લાગે છે. વિશ્વકર્માની મૂર્તિને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે. ખાસ તહેવારોમાં અને વિશ્વકર્મા તીરસના દિવસે તેમજ અમાસના દિવસે પણ વસ્ત્રો અલંકારથી દાદાની મૂર્તિને શણગારવામાં આવે છે. આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરના કોઈ ખાસ પુરાવા તો નથી મળતા, પણ હા, કેટલાક સેવાભાવી અને ભગવાન વિશ્વકર્મામાં આસ્થા રાખતા ભક્તોની આસ્થાની જ્યોતે આ મંદિરને ઊભું કરાવ્યું. વિશ્વકર્મા દાદાના મંદિરમાં અમે પૂજારી તરીકે રહીએ છીએ. અમે રોજે સેવા પૂજા કરીએ છીએ. અહીંયાથી દૂર દૂરના લોકો આવે છે ને જે મનોકામના કરે છે એ બધી પૂર્ણ થાય છે. અને રોજે દર અમાવાસે અહીંયા બધો ભંડારો થાય છે. ખૂબ બધા લોકો અહીંયા આવીને એમની આસ્થા પ્રમાણે દર્શન કરીને પાછા ફરે છે. સમાજ એકત્ર થઈ આ જમીન 1996માં પરચેજ કરી, એનું બાંધકામ કર્યું. બાંધકામ થઈ ગયા પછી આની 13/5/2001 રોજ વૈશાખ વદ છઠ અને સંવત 2057ના રોજ આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આ વિશ્વકર્મા દાદાનું આ જમીનનું આ સ્થળનું એટલું બધું સત્ય છે કે અહીં દાદાની જે મનોકામના લઈ અને એમની આસ્થા લઈ એની બાધા આખરી રાખી જે જાય છે એની મનોકામના સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. વાર તહેવારે અને ખાસ કરીને રોજ મંદિરમાં પૂજા અર્ચના, ભજન કીર્તન ભક્તો દ્વારા કરવામાં આવે છે. મંદિરમાં આસપાસના ગામના લોકો દર રવિવારે દાદાને દર્શને આવતા હોય છે. ભક્તોની આસ્થા કહે છે કે આ મંદિરમાં ક્યારે પણ કોઈ વ્યક્તિ સમસ્યાથી ઘેરાયેલો હોય તો તે વ્યક્તિને આ મંદિરમાં તેનું સમાધાન જરૂરથી મળી રહે છે. આ મંદિરમાં અન્ય સેવાકીય કાર્યક્રમો પણ યોજાતા હોય છે. મહારાજના દર્શનની અમને ખબર પડી કે અહીં મંદિર છે તો અમે મહારાષ્ટ્રમાંથી અહીં દાદાજીના દર્શન લેવા માટે આવ્યા છે અને દર્શન લઈને બહુ આનંદ લાગે છે. રોજ પ્રાતઃકાળ અને સંધ્યા સમયે ભગવાન વિશ્વકર્માની આરતી ગવાય છે. તેમજ બપોરે વિવિધ વાનગીઓ સહિતનો થાળ પણ ધરાવાય છે. આસપાસના ગામના લોકો દાદાની સેવામાં હરહંમેશ ઉપસ્થિત રહે છે અને વહેલી સવારે ખાસ નોકરિયાત કે ગામના સભ્યો મંદિરે આવીને દાદાનું ભજન કીર્તન કરીને આરતીનો લાભ લે છે. દર અમાવસ્યા આવીને અહીંયા બહુ સરસ મહોત્સવ રહે છે. બધા આવીને ભાવિકો એમનું બધું મનની મનોકામના પૂરી થાય છે. ભંડારો દાદાનો થાય છે, બધા લાભ લે છે. બહુ દૂર દૂરથી લોકો આવીને સેવા ચાકરી કરીને બધા બહુ આનંદથી બધું પ્રોગ્રામ થાય છે. ભગવાનમાં શ્રદ્ધા રાખતા લોકોને તેમની આસ્થામાંથી જ શાંતિની ઉત્પત્તિ થઈ જતી હોય છે. બાકી પથ્થરની મૂરત કહો કે પછી સાક્ષાત દેવ, આ તો વિશ્વનું સર્જન કરનાર વિશ્વદેવ છે વિશ્વકર્મા. તેમને સત સત પ્રણામ. કેમેરામેન જયમીન વ્યાસ સાથે હિના પંચાલ, GSTV, ધોળકા. વિશ્વકર્માના અદ્ભુત સર્જનકારથી તમામ દેવતાઓ પ્રસન્ન થઈ ઉઠ્યા. અને કેમ નહીં, માતાજી તરફથી તેમને વરદાન જો પ્રાપ્ત હતું કાલ્પનિક શક્તિનું, જેના કારણે વિશ્વકર્મા ભવ્યાતિ ભવ્ય નગરનું નિર્માણ કરી શક્યા. અને આના કારણે જ ભગવાન શ્રી હરિ નારાયણ વિષ્ણુ પ્રસન્ન થઈ ઉઠ્યા અને તેમણે વરદાન આપી દીધું કે વિશ્વકર્મા, જ્યાં સુધી આ સૃષ્ટિ છે ત્યાં સુધી આપ હંમેશા જીવંત રહેશો, લોકોમાં પૂજનીય રહેશો. અને એના કારણે જ કલા સ્થાપત્યકારો અને સર્વ પ્રાણીઓમાં વિશ્વકર્મા સદાય પૂજનીય છે. આ સાથે હવે હું હિના રજા લઈશ. નમસ્કાર.